નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું F5 BSc કેમેસ્ટ્રી સેમિસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ A કે જેનું નામ છે બંધારણ અને ગુણધર્મો એટલે કે સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આનું આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એ લેક્ચરની અંદર આપણે સહસંયોજક બંધની અંદર જે ઇલેક્ટ્રોનીય અસરો આપણને વિવિધ પ્રકારની જોવા મળે છે એમાંથી આપણે બે અસરોની ચર્ચા કરી હતી કે એમાંથી એક અસર હતી પ્રેરક અસર એટલે કે ઇન્ડ્યુસ્ડ ઇફેક્ટ અને બીજી હતી ક્ષેત્રીય અસર એટલે કે ફિલ્ડ ઇફેક્ટ. તો આ બંને જે અસરો છે એ બંને અસરો આમ તો એક જ જેવી છે, બરાબર? કે કઈ રીતે? તો કે પ્રેરક અસર જે છે, ધારો કે તમને બે અણુઓ તમને આપેલા હોય, અણુ અથવા તો તમને કોઈ બે પરમાણુ તમને આપેલા છે. ધારો કે આપણે એની અંદર કયા ઉદાહરણની વાત કરી હતી? કાર્બન અને ક્લોરીન. આ બંને ઉદાહરણની આપણે વાત કરી હતી, બરાબર? તો જો પ્રેરક અસર અહીંયા આગળ લાગુ પડશે તો પ્રેરક અસર જે છે એ બે જે અણુ અથવા બે પરમાણુ છે એમની વચ્ચેનો જે સહસંયોજક બંધ છે એ બંધની અંદર જોવા મળે છે, બરાબર? તો જે પ્રેરક અસર છે એ ક્યાં આગળ જોવા મળે છે? બે પરમાણુઓની વચ્ચે જે બંધ હોય છે, જે એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ. તો એ જે સહસંયોજક બંધ હોય છે એ સહસંયોજક બંધની અંદર આપણને પ્રેરક અસર જોવા મળે છે. અને કેમ? તો કે ત્યાં આગળ શું થાય છે કે પ્રેરક અસરના કારણે ઇલેક્ટ્રોન જે છે એ ઓછી વિદ્યુત ઋણતાથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ શિફ્ટ થાય છે. એટલે કોના તરફ શિફ્ટ થશે? તો કે ક્લોરીનની તરફ શિફ્ટ થાય છે. અને ક્લોરીનની તરફ શિફ્ટ થશે તો ક્લોરીનની ઉપર માઇનસ ચાર્જ અને કાર્બનની ઉપર પ્લસ ચાર્જ આવે છે, બરાબર? તો આને આપણે કહીએ છીએ પ્રેરક અસર. હવે આપણે વાત કરીએ ક્ષેત્રીય અસરની એટલે કે ફિલ્ડ ઇફેક્ટની. તો જે ફિલ્ડ ઇફેક્ટ છે એ ક્યાં આગળ લાગુ પડે છે? જેમ પ્રેરક અસર જે છે એ સહસંયોજક બંધની અંદર લાગુ પડે છે, તો જે ક્ષેત્રીય અસર છે એ એની આજુબાજુનો જે અવકાશીય વિસ્તાર જે છે, કયો વિસ્તાર? તો એની આસપાસનો જે અવકાશીય વિસ્તાર છે એ અવકાશીય વિસ્તારની અંદર લાગુ પાડી શકાય છે, બરાબર? એને આપણે કહીએ છીએ ક્ષેત્રીય અસર. અને પ્રેરક અસર જે છે એ ક્યાં આગળ? બંધની અંદર લાગુ પડે છે. જ્યારે ક્ષેત્રીય અસર જે છે એ એના અવકાશીય માધ્યમની અંદર લાગુ પડે છે, બરાબર? એની અંદર આપણે એક્ઝામ્પલ પણ લઈને જોયું હતું ક્ષેત્રીય અસરની અંદર. પ્રેરક અસરમાં પણ એક્ઝામ્પલ લઈને આપણે સમજાવ્યું હતું, અને ક્ષેત્રીય અસર જે છે એમાં પણ એક એક્ઝામ્પલ આપણે લીધું હતું કે બે સમઘટકો તમને આપેલા હતા અને એ બે સમઘટકોમાંથી તમને એમ કહેવામાં આવ્યું હતું કે કોની એસિડિકતા વધુ છે અથવા તો કોણ વધુ પ્રબળ એસિડ છે, બરાબર? તો એની માટે આપણે ત્યાં આગળ ઉદાહરણ જોયું હતું. બીજી વસ્તુ આપણે જોઈ હતી કે પ્રેરક અસર જે છે એના બે પ્રકારો વિશે આપણે સમજ્યા હતા. જેના બે પ્રકારો કયા કયા હતા? એક હતી પ્લસ આઈ ઇફેક્ટ અને બીજી હતી માઇનસ આઈ ઇફેક્ટ, બરાબર? તો તમને ત્યાં આગળ એના સમૂહના નામ આપેલા હતા ક્રમ વાઇઝ કે કયા સમૂહ, કયો જે સમૂહ છે એ વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અથવા તો કયો સમૂહ છે એ વધુ ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ છે, બરાબર? તમને ત્યાં આગળ એ સમૂહના નામ તમને ત્યાં આગળ આપેલા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીની જે બીજી અસર છે જે સહસંયોજક બંધની અંદર આપણને જોવા મળે છે, બરાબર? તો એ જે ઇલેક્ટ્રોનીય અસરો જે છે સહસંયોજક બંધની અંદર જોવા મળતી, એમાંથી એક બીજી અસર છે કે જેનું નામ છે ઇલેક્ટ્રોનીય અસર, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો ઇલેક્ટ્રોનીય અસર આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે એના ત્રણ જે ટોપિક છે, જે એના મુખ્ય મુદ્દાઓ છે કે આ અસર એટલે કે આ જે ઇલેક્ટ્રોનીય અસર જે છે એ કઈ રીતે અને કોની અંદર લાગુ પાડી શકાય છે અને એ અસર કેવી છે, બરાબર? કયા સંયોજનોની અંદર લાગુ પાડી શકાય છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે ઇલેક્ટ્રોનીય અસર જે છે એ ઇલેક્ટ્રોનીય અસર કેવી છે? તો કે આ એક અસ્થાયી અસર છે. કેવી અસર છે? ઇલેક્ટ્રોનીય અસર જે છે એ કેવી છે? અસ્થાયી અસર છે, બરાબર? એટલે કે લાંબો સમય ટકે એવી નથી. કેવી છે? ટેમ્પરરી છે, પરમિનન્ટલી નથી, બરાબર? લાંબો સમય ટકે એવી નથી, ખૂબ જ ટૂંકા સમયગાળાની હોય છે. તો આ જે ઇલેક્ટ્રોનીય અસર એટલે કે જે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે એ કેવી છે? એક અસ્થાયી અસર છે.
બીજી વસ્તુ છે કે આ જે અસર છે એ કઈ રીતે લાગુ પાડી શકાય છે, ઇલેક્ટ્રોનની અસર જે છે એ કઈ રીતે આગળ વધે છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો આ જે ઇલેક્ટ્રોનની અસર જે છે એ તમને જે સંયોજન તમને આપેલું છે, બરાબર, અને એ સંયોજનની ઉપર કોઈ સબસ્ટ્રેટ જો આક્રમણ કરે તો આ ઇલેક્ટ્રોનીય અસર ત્યાં આગળ ઉત્પન્ન થાય છે, બરાબર. કે તમને કોઈ એક સંયોજન આપેલું છે અને એ સંયોજનની ઉપર કોઈ સબસ્ટ્રેટ ત્યાં આગળ આક્રમણ કરે, બરાબર. એ સંયોજનની ઉપર શું કરે, સબસ્ટ્રેટ શું કરે, આક્રમણ કરે, ત્યારે જ આપણને ઇલેક્ટ્રોનની અસર એટલે કે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ આપણને ત્યાં આગળ જોવા મળે છે, અથવા તો ત્યાં આગળ ઇલેક્ટ્રોનીય અસર ઉત્પન્ન થાય છે. તો આ થયો બીજો ટોપિક. અને એનો લાસ્ટ ટોપિક છે મહત્વનો, કે એ છે કે આ ઇલેક્ટ્રોનીય અસર જે છે એ કેવા સંયોજનોની અંદર જોવા મળે છે. તો કે એવા સંયોજનોની અંદર જોવા મળે કે જેની અંદર ડબલ બોન્ડ હોય અને ટ્રિપલ બોન્ડ હોય, બરાબર. એટલે કે દ્વિપરમાણવીય અને ત્રિપરમાણવીય, દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા જે સંયોજનો હોય છે એ સંયોજનોની અંદર જ ઇલેક્ટ્રોનીય અસર લાગુ પાડી શકાય છે, બરાબર. તો આ જે 3 ટોપિક આપણે જોયા એ ટોપિક છે ઇલેક્ટ્રોનીય અસરના મહત્વના ટોપિક, બરાબર. કે ઇલેક્ટ્રોનીય અસર એ કેવી અસર છે, એક તો છે અસ્થાયી અસર છે. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોનીય અસરની અંદર જે તમને સંયોજન આપેલું હોય, અને કયું સંયોજન આપેલું હોય, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું સંયોજન. તો ધારો કે તમને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું સંયોજન કોઈ આપેલું છે અને એ સંયોજનની ઉપર કોઈ સબસ્ટ્રેટ આક્રમણ કરે, બરાબર. હવે એ સબસ્ટ્રેટ ઇલેક્ટ્રોન અનુરાગી પણ હોઈ શકે અને કેન્દ્ર અનુરાગી પણ હોઈ શકે, બરાબર. જો ઇલેક્ટ્રોન અનુરાગી હશે તો એ કોની સાથે જોડાશે, માઇનસ જે વીજભાર ધરાવતો જે પરમાણુ અથવા અણુ હશે એની સાથે જોડાશે. અને જો કેન્દ્રાનુરાગી હશે તો એ કોની સાથે જોડાશે, જે ધન વીજભાર ધરાવતો અણુ અથવા પરમાણુ હશે એની સાથે જોડાશે, બરાબર. તો અહીંયા આગળ જે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો કોઈ સંયોજન તમને આપેલું હોય અને એની ઉપર જો કોઈ બીજો સબસ્ટ્રેટ આક્રમણ કરે તો તમને ત્યાં આગળ ઇલેક્ટ્રોનીય અસર ઉત્પન્ન થતી, એટલે કે ઇલેક્ટ્રોનીય અસર તમને ત્યાં આગળ જોવા મળે છે, બરાબર. તો આ થઈ એની બેઝિક માહિતી કે ઇલેક્ટ્રોનની અસર જે છે એ કેવી છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે અને કેવા સંયોજનોની અંદર તમને જોવા મળે છે, એની આપણે ચર્ચા કરી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ઇલેક્ટ્રોનીય અસર જે છે એ કઈ રીતે લાગુ પાડી શકાય છે, અને ઇલેક્ટ્રોનીય ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ જે છે એની વ્યાખ્યા શું છે, બરાબર. એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો આ એક અસ્થાયી અસર છે, જે મેં તમને હમણાં કહ્યું એ જ પ્રમાણે કે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ જે છે એ કેવી ઇફેક્ટ છે, એક અસ્થાયી અસર છે, બરાબર. અને જે એટલે કે કોના અનુસાર એ પ્રભાવી બને છે, તો કે પ્રક્રિયકની આવશ્યકતા અનુસાર જ એ પ્રભાવી બને છે. હવે આ પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક એટલે શું, તો કે સબસ્ટ્રેટ, બરાબર. એ પ્રક્રિયકને આપણે શું કહીશું અહીંયા આગળ, સબસ્ટ્રેટ તરીકે ઓળખીએ છીએ. હમણાં મેં તમને કહ્યું એ જ પ્રમાણે, બરાબર, કે કોઈ સબસ્ટ્રેટ સંયોજનની ઉપર આક્રમણ કરશે અને ત્યારે જ તમને ત્યાં આગળ ઇલેક્ટ્રોનીય અસર ત્યાં આગળ તમને જોવા મળે છે. તો એ જ પ્રમાણે આપણે કહીએ કે પ્રક્રિયકની આવશ્યકતા અનુસાર જ એ ઇલેક્ટ્રોનની અસર જે છે એ શું બને છે, પ્રભાવી બને છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે આ જે ઇલેક્ટ્રોનની અસર છે એ કેવા સંયોજનોની અંદર જોવા મળે છે, તો કે એવા સંયોજનોની અંદર જોવા મળે છે કે જેમાં બહુ સહસંયોજક બંધ હોય એની અંદર, બરાબર. તો એવા સંયોજનોની અંદર કે જેની અંદર સિંગલ બંધ નહીં પરંતુ કેવા હોય, બહુ સહસંયોજક બંધ તમને આપેલા હોય, જેને આપણે કહીએ મલ્ટિપલ કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એવા સંયોજનોની અંદર જોવા મળે છે, અને એવા તમને અહીંયા આગળ કેટલાક નામ આપેલા છે સહસંયોજક બંધ ધરાવતા, એટલે કે બહુ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોના નામ આપેલા છે. જેમાંથી એક છે કાર્બન કાર્બન ડબલ બોન્ડ, બીજું સંયોજન છે કાર્બન કાર્બન અને ઓક્સિજન, એટલે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કે જેને આપણે શું કહીએ છીએ, કાર્બોનિલ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. અને લાસ્ટમાં તમને એક આપેલું છે સંયોજન, કે એ સંયોજન તમને આપેલું છે કાર્બન નાઇટ્રોજનની વચ્ચે શું છે, અહીંયા આગળ ટ્રિપલ બોન્ડ છે, બરાબર. અહીંયા ડબલ બોન્ડ નથી, ત્યાં આગળ શું આવશે, ટ્રિપલ બોન્ડ આવશે. તો તમને અહીંયા આગળ
અમુક એવા સંયોજનોના નામ આપેલા છે કે જેની અંદર કેવા બંધ છે, બહુ સહસંયોજક બંધ હોય છે. તો આ જે બહુ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો છે એ પ્રકારના સંયોજનોની અંદર જ આ ઇલેક્ટ્રોનીય અસર તમને જોવા મળે છે, બરાબર. અથવા તો સહસંયોજક બંધની નજીક કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પરમાણુ હાજર હોય, બરાબર. હવે એટલે શું? તો સહસંયોજક જે તમને બંધ આપેલો છે, સહસંયોજક બંધ એટલે શું? બે અણુ અથવા બે પરમાણુની વચ્ચે જે બંધ છે એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ કહીએ છીએ. તો એ જે સહસંયોજક બંધની નજીક કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો પરમાણુ હાજર હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? કે જેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધની અંદર જોડાયેલું હોય, બંધની અંદર ગોઠવાયેલું હોતું નથી, બરાબર. તો ત્યારે આપણે શું કહી શકીએ કે આ જે ઇલેક્ટ્રોનીય અસર જે છે એ બીજા કયા સંયોજનોની અંદર લાગુ પાડી શકાય? કે જે સહસંયોજક બંધની નજીક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પરમાણુ હાજર હોય તો તેની અંદર ઇલેક્ટ્રોનીય અસર એટલે કે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ આપણને જોવા મળે છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ યુક્ત સંયોજન ઉપર ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ કરે છે. હવે આનો મતલબ શું? તો એની અંદર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે અહીંયા આગળ તમને એક સંયોજન આપેલું છે. તો આ સંયોજન કયું છે? કે જેની અંદર કાર્બન કાર્બન જે છે એ ડબલ બોન્ડની અંદર છે, બરાબર. બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સરખી છે. હવે અહીંયા આગળ જો ઇલેક્ટ્રોન શિફ્ટ થશે, બરાબર, ગમે તે કાર્બનની ઉપર શિફ્ટ થઈ શકે. જમણી સાઈડ જે કાર્બન આપેલો છે એની ઉપર પણ શિફ્ટ થઈ શકે અને ડાબી સાઈડ જે કાર્બન આપેલો છે એની ઉપર પણ શિફ્ટ થઈ શકે, કેમ કે બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સરખી છે, બરાબર. જો અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા તમને પરમાણુ અથવા અણુ આપેલા હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન કોની ઉપર શિફ્ટ થાય? વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુની ઉપર શિફ્ટ થાય છે, બરાબર. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે દ્વિબંધ કે ત્રિબંધ યુક્ત જે સંયોજન તમને અહીંયા આગળ આપેલું છે, અહીંયા આગળ તમને કયું સંયોજન આપેલું છે? દ્વિબંધ ધરાવતું સંયોજન, બરાબર. તો દ્વિબંધ ધરાવતું જે સંયોજન તમને આપેલું છે, હવે એ સંયોજન ઉપર કોઈ ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ કરે છે. તો એ ધ્રુવીય પ્રક્રિયક કયો છે? આ, બરાબર. હવે ધ્રુવીય પ્રક્રિયક એટલે શું? કે જેની અંદર એક ધન વીજભાર હોય, એક પરમાણુની ઉપર ધન વીજભાર હોય અને બીજા પરમાણુની ઉપર શું હોય? ઋણ વીજભાર તમને આપેલો હોય, બરાબર. તો જે આ બે અલગ અલગ પ્રકારના વીજભાર ધરાવતો હોય એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીય પરમાણુ તરીકે ઓળખીએ છીએ, અથવા ધ્રુવીય પ્રક્રિયક તરીકે એને ઓળખીએ છીએ. તો અહીંયા આગળ જે પ્રક્રિયક આક્રમણ કરશે એ પ્રક્રિયક કેવો હોવો જોઈએ? ધ્રુવીય હોવો જોઈએ, કે જેની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર આ બંને હોવા જોઈએ, બરાબર. તો અહીંયા આગળ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું સંયોજન ઉપર ધ્રુવીય પ્રક્રિયક શું કરશે? અહીંયા આગળ આક્રમણ કરે છે. અને આક્રમણ કરે છે ત્યારે વિદ્યુત આકર્ષણ બળના કારણે ઓછા આકર્ષણ બળથી બંધાયેલો જે અહીંયા આગળ પાઈ બંધ છે, આમાંનો પાઈ બંધ કયો? તો જે ઉપરની બાજુ તે તમને આપેલો છે એને આપણે શું કહીએ છીએ? પાઈ બંધ કહીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ જે પાઈ બંધ છે એ પાઈ બંધ ઇલેક્ટ્રોન ધ્રુવીય પરમાણુ અથવા તો બંધના કોઈ એક પરમાણુ પર સંપૂર્ણ સ્થાનાંતરણ પામે છે, બરાબર. અને આ કઈ રીતે? તો સિમ્પલી રીતે આપણે વાત કરી લઈએ કે ધારો કે તમને કાર્બન કાર્બન ડબલ બોન્ડ તમને આપેલો છે. કયો બોન્ડ તમને આપેલો છે? આ છે એક દ્વિબંધ ધરાવતું સંયોજન તમને આપેલું છે. હવે અહીંયા આગળ કોઈ ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ કરે. હવે ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ ક્યારે કરશે? તો અહીંયા આગળ સૌથી પહેલા શું થશે? કે ઇલેક્ટ્રોન શિફ્ટ થશે, બરાબર. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે તો જ આપણને ધ્રુવીય પ્રક્રિયક પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ શું થશે? કે અહીંયા આગળ જે આ પાઈ ઇલેક્ટ્રોન જે તમને આપેલો છે આને આપણે શું કહીએ છીએ? પાઈ ઇલેક્ટ્રોન કહીએ છીએ, બરાબર, જેને આપણે પાઈ બંધ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે પાઈ બંધનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંનેમાંથી કોઈ પણ કાર્બનની ઉપર શિફ્ટ થાય છે. ધારો કે આ કાર્બનની ઉપર શિફ્ટ થશે, બરાબર. તો અહીંયા આગળ આપણે લખીએ કે જો બીજા નંબરનો જે કાર્બન છે એની ઉપર ઇલેક્ટ્રોન જો શિફ્ટ થાય તો અહીંયા આગળ વીજભાર કઈ રીતે પ્રાપ્ત થશે? તો કે આ કાર્બનની ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર.
અને બીજો જે કાર્બન છે એની ઉપર કયો વીજભાર આવશે? ઋણ વીજભાર આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. આ વીજભાર કઈ રીતે પ્રાપ્ત થાય તમને ખબર પડી? કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોન કઈ રીતે શિફ્ટ થાય છે અને કોની ઉપર શિફ્ટ થાય છે. બરાબર. ત્યારે આપણને ત્યાં આગળ ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા પ્રક્રિયક તમને પ્રાપ્ત થાય છે, એટલે કે ધ્રુવીય પ્રક્રિયક તમને ત્યાં આગળ પ્રાપ્ત થાય છે. હવે આ જે ધ્રુવીય પ્રક્રિયક તમને પ્રાપ્ત થયો એ ધ્રુવીય પ્રક્રિયક હવે કોની ઉપર આક્રમણ કરશે? તો અહીંયા આગળ જે દ્વિબંધ ધરાવતું સંયોજન તમને આપેલું છે એ સંયોજનની ઉપર આક્રમણ કરે છે. બરાબર. હવે ત્યારે એ આક્રમણ કરશે ત્યારે આપણને, એટલે કે અહીંયા આગળ પરમાણુ, એટલે કે પરમાણુ અથવા તો બંધના કોઈ પરમાણુ પર પાઈ બંધનો ઇલેક્ટ્રોન શિફ્ટ થશે, એનું સ્થાનાંતરણ થશે અને ત્યારે તમને ત્યાં આગળ ધન વીજભાર અને ઋણ વીજભાર ત્યાં આગળ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. બીજી વસ્તુ કે આક્રમણકારક જે પ્રક્રિયક છે, એટલે કયો પ્રક્રિયક? આ પ્રક્રિયક. આ આક્રમણકારક પ્રક્રિયકને જો દૂર કરવામાં આવે, જો એને દૂર કરી નાખવામાં આવે તો ફરીથી તમને જે એનું પ્રારંભિક ઇલેક્ટ્રોનીય સ્થિતિ હતી એ સ્થિતિ ફરીથી તમને પ્રાપ્ત થાય છે. અને એ કઈ રીતે? એ અહીંયા આગળ તમને દર્શાવેલું છે. તો કે કઈ રીતે થશે? તો સિમ્પલ કે અહીંયા આગળ તમને આપેલો છે ધ્રુવીય પ્રક્રિયક કે જેમાં છે CH2 ધન વીજભાર ધરાવતો અને બીજો છે CH2 ઋણ વીજભાર ધરાવતો. હવે અહીંયા આગળ શું થશે કે ઋણ વીજભાર ધરાવતો જે કાર્બન છે એ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન શું કરશે? બંધના અંદર, એટલે કે સહસંયોજક બંધની અંદર દાન કરશે. બરાબર. સહસંયોજક બંધમાં આપશે તો ફરીથી તમને જે પ્રારંભિક ઇલેક્ટ્રોનિક સ્થિતિ જે હતી એ તમને ત્યાં આગળ પ્રાપ્ત થાય છે. બરાબર. અને માટે જ આપણે કહીએ છીએ કે આ જે ઇલેક્ટ્રોનીય અસર છે એ કેવી છે? અસ્થાયી અસર છે. બરાબર. કેમ? કારણ કે તમને ધ્રુવીય પ્રક્રિયક તો પ્રાપ્ત થઈ ગયા. બરાબર. અને એ ધ્રુવીય પ્રક્રિયકને જો ફરીથી એમાંથી શું કરવામાં આવે? ધ્રુવીય પ્રક્રિયકને ત્યાંથી દૂર કરવામાં આવે તો ફરીથી તમને ત્યાં આગળ પ્રારંભિક જે ઇલેક્ટ્રોનની અસર, ઇલેક્ટ્રોનની જે સ્થિતિ હતી એ સ્થિતિ ફરીથી તમને પ્રાપ્ત થઈ જાય છે. માટે જ આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનીય અસર જે છે એ એક અસ્થાયી અસર છે. બરાબર. આટલા સુધી બધાને ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોમેરિક જે અસર છે, એટલે કે જે ઇલેક્ટ્રોનીય અસર છે એની વ્યાખ્યા આપણે કઈ રીતે લખી શકીએ? તો એની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે લખાશે કે ઇલેક્ટ્રોમેરિક જે અસર છે એ એક કેવી અસર છે? અસ્થાયી અસર છે કે જેની અંદર દ્વિબંધ કે ત્રિબંધ યુક્ત સંયોજન ઉપર ધ્રુવીય પ્રક્રિયકનું શું થાય છે? આક્રમણ થાય છે. બરાબર. એ તો તમને ત્યાં સુધી ખબર પડી જ ગઈ કે ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એ કેવી છે? એક અસ્થાયી અસર છે. હવે એની અંદર દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું સંયોજન તમને હોય. બરાબર. હવે એ સંયોજનની ઉપર કોણ આક્રમણ કરે છે? તો કે ધ્રુવીય પ્રક્રિયકનું આક્રમણ થાય છે. અને ધ્રુવીય પ્રક્રિયકનું આક્રમણ થાય છે તો ત્યારે જરૂરિયાત મુજબ જે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું જે છે, પાઈ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે કયા? પાઈ બંધ ધરાવતા ઇલેક્ટ્રોન. બરાબર. એ ઇલેક્ટ્રોનનું પૂર્ણ વિસ્થાપન પાઈ બંધ દ્વારા જોડાયેલા કોઈ એક પરમાણુ ઉપર થાય છે. બરાબર. પાઈ બંધની સાથે જે પરમાણુ જોડાયેલો હોય એ બંનેમાંથી કોઈ એક પરમાણુની ઉપર એ પાઈ બંધ ધરાવતો ઇલેક્ટ્રોન શું થાય છે? શિફ્ટ થાય છે. એટલે કે શું થાય છે? એનું વિસ્થાપન થાય છે. તો આ જે અસર છે એને આપણે ઇલેક્ટ્રોમેરિક અસર, એટલે કે ઇલેક્ટ્રોનીય અસર તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ એનું એક ઉદાહરણ. આપણે જોઈ લઈએ કે આ જે ઇલેક્ટ્રોનીય અસર છે એનું એક ઉદાહરણ આપણે લઈને જોઈ લઈએ કે દાખલા તરીકે તમને કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા કાર્બોનિલ સમૂહના આક્રમણથી, અહીંયા આગળ તમને પ્રક્રિયક, એટલે કે જે આક્રમણ કરનાર પ્રક્રિયક જે છે એ તમને કયો આપેલો છે? અહીંયા આગળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આપેલો છે. કેન્દ્રાનુરાગી એટલે શું? તો કે NU+. બરાબર. ધન વીજભાર ધરાવતો કોઈ પ્રક્રિયક તમને આપેલો છે. બરાબર. તો અહીંયા આગળ કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા કાર્બોનિલ સમૂહના આક્રમણથી, કોના આક્રમણથી? કાર્બોનિલ સમૂહના આક્રમણ પરથી. બરાબર. તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કોની ઉપર આક્રમણ કરશે? કાર્બોનિલ સમૂહની ઉપર આક્રમણ કરશે. તો અહીંયા આગળ ધારો કે તમને કાર્બોનિલ સમૂહ ધરાવતું કોઈ એક સંયોજન આપેલું છે જેનું નામ શું છે? કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. બરાબર. તો આ એક કાર્બોનિલ સમૂહ ધરાવતું એક સંયોજન છે. બરાબર. જેમાં કાર્બન અને ઓક્સિજન કઈ રીતે? દ્વિબંધની અંદર જોડાયેલા છે. તો એની અંદર
આ સંયોજન તમને આપેલું છે. હવે આ સંયોજનની ઉપર કોણ આક્રમણ કરે છે? તો એની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આક્રમણ કરે છે. કોણ આક્રમણ કરે છે? અહીંયા આગળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા આગળ આક્રમણ કરે છે. હવે અહીંયા આગળ શું થશે? તો કે અહીંયા આગળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આક્રમણ કરશે તો આના આક્રમણથી જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે, અહીંયા આગળ કાર્બન ને ઓક્સિજનની વચ્ચે જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પરમાણુ પર પૂર્ણ રૂપે સ્થાનાંતરિત થાય છે, બરાબર. અને એના જ કારણે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જે છે એ બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. અને એ કઈ રીતે બનશે તો એ હવે આપણે જોઈએ કે અહીંયા આગળ તો તમને બધાને ખબર જ છે કે ઇલેક્ટ્રોન જે પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ કોના ઉપર શિફ્ટ થશે? ઓક્સિજનની ઉપર. કેમ? કારણ કે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા કેવી છે? વધુ છે, બરાબર. તો ઓબ્વિયસલી કે ઇલેક્ટ્રોન જે છે એ કોની તરફ શિફ્ટ થાય છે? તો કે ઓક્સિજનની ઉપર શિફ્ટ થાય છે. હવે ઓક્સિજનની ઉપર શિફ્ટ થશે ઇલેક્ટ્રોન તો તમને બધાને ખબર જ છે કે કાર્બનની ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર તમને જોવા મળશે. અને ઓક્સિજનની ઉપર કયો વીજભાર? ઋણ વીજભાર તમને જોવા મળે છે, બરાબર. તો અહીંયા આગળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કયો? આ પ્રક્રિયક તમને આપેલો છે, બરાબર. આ પ્રક્રિયક દ્વારા કાર્બોનિલ સમૂહના આક્રમણથી પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પરમાણુની ઉપર પૂર્ણ રૂપે સ્થાનાંતરિત થાય છે અને પરિણામે તમને કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજનનો જે બંધ છે એટલે કે કાર્બોનિલ જે ગ્રુપ છે એમની વચ્ચે જે સહસંયોજક બંધ આપેલો છે, બરાબર. હવે આ જે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જે છે એટલે કે કાર્બોનિલ ગ્રુપ જે છે એ ધ્રુવીય બને છે. ધ્રુવીય એટલે શું? કે એકની ઉપર ધન વીજભાર અને બીજા અણુની ઉપર શું હશે? ઋણ વીજભાર હશે, બરાબર. તો જે તમને બે અણુ અથવા બે પરમાણુ સહસંયોજક બંધની અંદર જોડાયેલા છે એની અંદર એકમાં ધન વીજભાર ધરાવતું હોય અને એકમાં ઋણ વીજભાર ધરાવતું હોય તો એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીય સંયોજન તરીકે એને આપણે ઓળખીએ છીએ, બરાબર. બીજી વસ્તુ આપણે વાત કરી લઈએ કે આ જે ઇલેક્ટ્રોમેરિક પ્રભાવ જે છે એટલે કે ઇલેક્ટ્રોમેરિક જે અસર છે એને ઈ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને કેપિટલ ઈ દ્વારા પણ દર્શાવવામાં આવે છે. કોના તરીકે? તો કે કેપિટલ ઈ દ્વારા પણ એને દર્શાવવામાં આવે છે, બરાબર. અને આ જે ઇલેક્ટ્રોનની સ્થાનાંતરણની જે દિશા છે, અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે, ધારો કે આપણે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજનની વાત કરી, બરાબર. એની અંદર ઇલેક્ટ્રોન ક્યાં આગળ? ઓક્સિજનની ઉપર શિફ્ટ થતા હતા, બરાબર. તો આ જે ઇલેક્ટ્રોનની સ્થાનાંતરણની જે દિશા છે એ દિશાના આધારે આપણે આ જે ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એના બે પ્રકાર પાડી શકીએ છીએ. અને આ બે પ્રકારનો અભ્યાસ હવે આપણે કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું વાત કરી કે ઇલેક્ટ્રોનની અસર જે છે એ કેવી અસર છે, કેવા સંયોજનોની અંદર લાગુ પાડી શકાય છે અને કઈ રીતે પ્રભાવી બનાવી શકાય. ઇલેક્ટ્રોનની અસર જે છે એ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય છે એના વિશે આપણે સમજ્યા. ઇલેક્ટ્રોનની અસર જે છે એની વ્યાખ્યા કયા મુજબની છે એના વિશે આપણે સમજ્યા. એનું એક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લીધું. હવે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે અને એ સ્થાનાંતરણની દિશાને આધારે જે એના બે પ્રકારો પડે છે એનો અભ્યાસ હવે આપણે કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.